આરોગ્ય જાળવવાના સરળ આયુર્વેદિક ઔષધો. અક્કલકરાના 1 થી 1.5 ફૂટના છોડ બંગાળ, ઇજિપ્ત અને અરબસ્તાનમાં થાય છે. આપણે ત્યાંમાં છોડ કોઈ સ્થળે થાય છે. તેના મૂળ અને ડાંખરી આપણા દેશમાં આયાત થાય છે. તેના છોડને પીળામ સોનેરી ફૂલો આવે છે. તેની ડાંખરી ચાવવાથી જીભે રવરવ થાય છે અને મોઢામાંથી લાળ પડે છે. તેના ફૂલો ઉધરસ ઉપર પાનમાં ખવાય છે. એની આયાત અલ્જીરિયાથી કરવામાં આવે છે. એના મૂળ બજારમાં મળે છે. તે 2 થી 3 ઇંચ લાંબા અને ટચલી આંગળી જેટલા જાડા હોય છે. આ મૂળ બહારથી ભૂરા રંગના અને તોડવાથી અંદર સફેદ જેવા હોય છે. મૂળને ચાખવાથી જીભ પર ચમચમાટ થાય છે. એ ગરમ અને બળવર્ધક છે તથા વાયુ, કફ, પક્ષાઘાત, મોઢાનો લકવા, કંપવા અને સોજા મટાડે છે. વળી એ શુક્રસ્તંભક અને આર્તવજનક છે. એને ઘસીને લગાવવાથી ઇન્દ્રિય દૃઢ થાય છે. દાંતના પેઢાં ફૂલી જવા, જીભ જકડાઈ જવી વગેરેમાં ઉપયોગી છે. એક ચમચી મધમાં નાના વટાણા જેટલું અક્કલકરાનું ચૂર્ણ મિશ્ર કરી રોજ રાત્રે છાંટી જવાથી શરીરમાં ગરમાવો થઈ જાતી ઉત્તેજના અનુભવાય છે. 2. બાળકોને બરાબર બોલતા ન આવડતું હોય, મોઢું અને તોપલું બોલતા હોય તો વાણી સુધારવા અક્કલકરો અને ઘોડાવજનો ઘસારો મધ સાથે ચટાડવાથી લાભ થાય છે. 3. ઓલિવ ઓઇલ સાથે અક્કલકરો વાટી ચોળવાથી મસ્તકના રોગ, સાંધાના રોગ, સ્નાયુના રોગ, મોઢાના અને છાતીના રોગ, પક્ષાઘાત, મોઢાનો લકવા, કુબડાપનું, હાથપગમાં શૂન્યકાર જેવા જૂના, હઠીલા રોગો મટે છે. 4. અક્કલકરાનું ચૂર્ણ સડેલા, પોલા, દાંતની ઉપર રાખવાથી દુઃખ. આરોગ્ય જાળવવાના સરળ આયુર્વેદિક